દાહોદ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। દાહોદ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ વરસેલા વરસાદથી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરી દાહોદ અને ગોદી રોડને જોડતા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અંડરબ્રિજમાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો, જે વાહન ચાલકો દાહોદથી ગોદી રોડ અને ગોદી રોડથી દાહોદ તરફ અવરજવર કરતા હતા તેમને લાંબા સમય સુધી અટવાવું પડ્યું હતું। પાણીનો ભરાવો એટલો હતો કે નાના વાહનો જેવા કે 2 વ્હીલર અને 3 વ્હીલર ત્યાંથી પસાર થઈ શક્યા ન હતા, જેને કારણે લોકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી। આવી પરિસ્થિતિ દર વર્ષે ચોમાસામાં સર્જાય છે, જે શહેરના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે। સ્થાનિક રહીશોએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર પાસે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તો જ ભવિષ્યમાં આવી હાલાકીથી બચી શકાય।